અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તીમાં પ્રવેશ હવે સાવ સામાન્ય બન્યો હોય તેવા અનેક વિડીયો સામે આવતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ગત રાત્રિના સમયે ખાંભાના રબારિકા ગામે શિકારની શોધમાં 4 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું। ત્યારે અચાનક સિંહોનું ટોળું આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। જોકે આ સમયે ફરજ પર તૈનાત જીઆરડીના જવાનોની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી। ગામના મુખ્ય ચોકમાં પ્રવેશ્યા બાદ કડકડતી ઠંડીથી બચવા માટે એક સિંહ ચોકમાં પડેલા રેતીના ઢગલા પર નિરાતે બેસી ગયો હતો। આ અદ્ભુત અને ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જ્યારે સિંહો ગામમાં શિકારની શોધમાં હોવાથી ગમે ત્યારે કોઈ પશુ કે માનવી પર હુમલો કરી શકે તેવી સ્થિતિ પણ હતી। ત્યારે ગામના ચોકમાં ગાયોનું એક મોટું ટોળું બેઠેલું હતું, જેમાં સિંહો આ ગૌવંશનો શિકાર કરવા આગળ વધી રહ્યા હતા। ત્યારે ત્યાં હાજર જીઆરડીના જવાનોએ અપ્રતિમ સાહસ દાખવ્યું હતું અને જવાનોએ સિંહો અને ગાયોના ટોળા વચ્ચે સુરક્ષા કવચ બનાવી દીધું હતું, જેમાં પોતાની લાકડીઓ અને સતર્કતાથી સિંહોને ગૌમાતા સુધી પહોંચતા અટકાવ્યા હતા। અંતે સિંહોને ગામથી દૂર ખસેડવામાં મોટી સફળતા મેળવી હતી।